કે દુનિયાની અંદર એક મુસ્લિમ દેશ એવો છે કે જ્યાં 90% મુસ્લિમોની વસ્તી છે, પરંતુ આ દેશની અંદર દરેક મુસ્લિમોના ઘરે રામાયણ તમને જોવા મળશે અને દરેક શહેરની અંદર રામલીલા ભજવાતી જોવા મળશે। નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ભારતની અંદર આખા દેશમાં અત્યારે રામમય વાતાવરણ છે। પરંતુ અમે તમારી સાથે એક એવી વાત કરીશું કે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે। તો વાત એમ છે કે દુનિયાની અંદર એક મુસ્લિમ દેશ એવો છે કે જ્યાં 90% મુસ્લિમોની વસ્તી છે, પરંતુ આ દેશની અંદર દરેક મુસ્લિમોના ઘરે રામાયણ તમને જોવા મળશે અને દરેક શહેરની અંદર રામલીલા ભજવાતી જોવા મળશે। રામ ભગવાનને આ દેશના લોકો બહુ પૂજે છે, માને છે, અને એમાં પણ ખાસ કરીને હનુમાન દાદાને તો આ દેશના લોકો બહુ પૂજે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, દુનિયાની અંદર સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો જે દેશ છે એનું નામ છે ઇન્ડોનેશિયા। એમાં 23 કરોડની વસ્તી છે, એમાંથી 90% મુસ્લિમ વસ્તી છે। અને બીજા નંબરે પાકિસ્તાન, ત્રીજા નંબરે ભારત, ચોથા નંબરે બાંગ્લાદેશ અને પાંચમા નંબરે નાઇજીરિયા એવા દેશ છે કે જ્યાં મુસ્લિમોની વસ્તી વધારે છે। પણ ઇન્ડોનેશિયાની અંદર તમને દરેક ઘરોની અંદર રામાયણ જોવા મળશે, લોકો રામાયણ વાંચતા જોવા મળશે અને દરેક શહેરની અંદર રામલીલા જોવા મળશે। રામલીલામાં પાત્ર ભજવનાર પણ મુસ્લિમ હશે। અને બીજું કે જ્યારે રામલીલા થાય ત્યારે ઇન્ટરેસ્ટથી જોવાવાળા લોકો પણ મુસ્લિમ છે। એવું કહેવામાં આવે છે કે 8મી 10મી જે સદી હતી, 8મી 10મી સદી, ત્યાં સુધીમાં એશિયામાં અનેક દેશો એવા હતા કે જે હિન્દુ દેશો તરીકે ઓળખાતા હતા અને તે વખતે ભગવાન રામની જ પૂજા થતી હતી। હવે ઘણા બધા લોકોએ એ પછી ધર્મ બદલી નાખ્યા અને મુસ્લિમ તેઓ બન્યા, પરંતુ મૂળ વાત એ છે કે ભલે એમણે ધર્મ બદલી નાખ્યો, પરંતુ એમણે સંસ્કૃતિ નથી ભૂલ્યા। સંસ્કૃતિ હજુ પણ એમની એ જ છે, એમનો પહેરવેશ, ખોરાક, એ બધું એ પણ એનું એ જ છે, ખાલી એમનો ધર્મ બદલાયો છે। એ જે લોકો બધા હિન્દુ કહેવાતા હતા એ ઘણા બધા લોકો મુસ્લિમ બન્યા, પરંતુ આજની તારીખે પણ જે સંસ્કૃતિ છે એ લોકોની એ જાળવી રાખી છે। હવે આ જે ઇન્ડોનેશિયા છે એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક દેશ છે અને ત્યાંની વસ્તી જે છે એ 23 કરોડ જેટલી વસ્તી છે। 1973ની અંદર આ તમને હું એ વાત કરું છું કે ઇન્ડોનેશિયાની અંદર રામ ભગવાનનું કેટલું બધું મહત્ત્વ છે અને એ લોકો કેટલા ઇન્ટરેસ્ટથી રામ ભગવાનને પૂજે છે એની એક તમને વાત કરું તો 1973ની અંદર ઇન્ડોનેશિયાની સરકારે આંતરરાષ્ટ્રીય રામાયણનું સંમેલન કરેલું। કોઈ એક દેશ કે જે મુસ્લિમ ધર્મ ધરાવતો હોય અને એ હિન્દુ ધર્મના ગ્રંથનું સંમેલન કરે એવી દુનિયાની અંદર પહેલી વાર ઘટના બનેલી હતી। અને ઇન્ડોનેશિયાની અંદર આજની તારીખે પણ રામાયણના અવશેષો અને કોતરણી પર જે રામકથાના ચિત્રો હોય એ તમને દરેક જગ્યાએ જોવા મળે છે। ઇન્ડોનેશિયા અને ભારતની જે રામાયણ છે એમાં થોડુંક અંતર છે। હવે ત્યાં આગળ એવું છે કે આપણે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના રામાયણના રચયિતા આદિકવિ ઋષિ વાલ્મીકી છે એવું આપણે જાણીએ છીએ, પણ ઇન્ડોનેશિયાની અંદર રામાયણના રચયિતા તરીકે યોગેશ્વરને કહેવામાં આવે છે। ઇન્ડોનેશિયાની અંદર રામાયણના 26 અધ્યાયોનો એક વિશાળ ગ્રંથ છે અને ત્યાં આગળ રામના જે પિતા છે દશરથ, એમને વિશ્વરંજન કહેવામાં આવે છે। અને આપણે જેમ અયોધ્યામાં રામની નગરી કહેવામાં આવે છે તો ત્યાં આગળ રામની નગરીનું નામ છે યોગ્યા। એ લોકો યોગ્યા નગરીને રામની નગરી કહે છે, આપણે અહીંયા આગળ અયોધ્યા કહીએ છીએ। ઇન્ડોનેશિયાની અંદર રામાયણમાં નૌસેનાના જે અધ્યક્ષ હોય એને લક્ષ્મણ કહેવામાં આવે છે
અને માતા સીતા છે એને સિંતા તરીકે એ લોકો પ્રોનાઉન્સ કરે છે. અને ભગવાન હનુમાન દાદાનું ત્યાં આગળ સૌથી વધારે મહત્ત્વ છે, કારણ કે લોકો હનુમાન દાદાને ઘણું માને છે. ત્યાં આગળ ઇન્ડોનેશિયાની જે રાજધાની છે જાકાર્તા, એમાં 27 ડિસેમ્બરે એક સરકારી કાર્યક્રમ હોય, એમાં પરેડની અંદર ઘણા બધા મુસ્લિમ યુવાનો હનુમાન દાદાનો વેશ ધારણ કરીને પરેડની અંદર ભાગ લે છે. અને ત્યાં આગળ હનુમાનને અનોમાન એવું કહેવામાં આવે છે. અને ઇન્ડોનેશિયા સરકારે ભારતને વિનંતી કરેલી કે અમને તમારા દેશની અંદર રામલીલા ભજવવા દો, અને ભારત સરકારે પરવાનગી પણ આપેલી. અને ઇન્ડોનેશિયાના જે મુસ્લિમ લોકો છે એ અહીંયા આગળ આવીને રામલીલા પણ કરી હતી. હવે ત્યાં આગળ જે ઇન્ડોનેશિયા છે એમને રામાયણને આપણે રામાયણ કહે છે, ત્યાં આગળ રામાયણ નથી કહેતા, ત્યાં આગળ કકનીન અથવા કાકાવિન એવું કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ એક ખરેખર માહિતી તમારે જાણવા જેવી છે કે દુનિયાની અંદર જે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા, એની અંદર આજની તારીખે પણ રામ ભગવાન પૂજાય છે, રામાયણ વંચાય છે અને રામલીલા થાય છે. અત્યારે આપણા દેશની અંદર અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એનો ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. ત્યારે આ માહિતી તમને કામ લાગે એટલા માટે અમે શેર કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.